નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને ટિપ્પણી કરતા કહ્યું છે કે રોંગ સાઈડ જે વાહનો ચાલતા હોય એને જપ્ત કરો અને જપ્ત કર્યા પછી જે રોંગ સાઈડ ચલાવનારા હોય એની સામે કડક કાર્યવાહી કરો. હાઈકોર્ટે અગાઉ પણ આવું ઓબ્ઝર્વેશન કર્યું હતું, પરંતુ કોઈ પણ હિસાબે કોઈ પણ કારણસર સરકાર કે પોલીસ તંત્ર લોકોને સમજાવવામાં કે કડક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા અને હજી પણ અમદાવાદ, સુરત કે રાજકોટ કે વડોદરા કોઈ પણ ગુજરાતના શહેર હોય કે ઇવન હાઈવે પર પણ બેફામ રોંગ સાઈડ વાહનો ચાલે છે અને એને કારણે મોટા અકસ્માતો થાય છે. મને યાદ છે, આજથી 15-17 વર્ષ પહેલા મારા એક અંગત મિત્ર મુંબઈના બાય રોડ રાજકોટ આવ્યા હતા કોઈ કામે અને પાછા ફરતા હતા. લીંબડી આગળ રોંગ સાઈડથી આવેલા એક વાહને એમના ગાડી સાથે અકસ્માત કર્યો, એનું સ્થળ પર જ મોત થયું હતું. આવા તો ઘણા બધા કિસ્સા મને ખ્યાલ છે અને આપણી અવેરનેસ, આપણે પ્લેનનો એક્સિડન્ટ થયે તો વર્ષો સુધી એની પાછળ એની એનાલિસિસ કરીએ, જે પણ થવું જોઈએ, પણ સૌથી વધારે રસ્તાના અકસ્માતમાં મોત થાય છે. રોડ એક્સિડન્ટમાં મોતની સંખ્યા પ્લેન એક્સિડન્ટ કરતાં હજારો ગણી વધારે છે. તો હવે હાઈકોર્ટના આ જે ઓબ્ઝર્વેશન આવ્યું છે, ટિપ્પણી આવી છે, ત્યાર પછી હવે સરકાર કેટલી હદે એને અમલ કરે છે એ જોવું રહ્યું. પણ એ આપણે જસ્ટ પ્રજા આપણે એક સમાજ તરીકે જાગૃત થવાની જરૂર છે. આ બાબતે આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, હાઈકોર્ટે તો જ્યાં ટિપ્પણી કરી એ યોગ્ય જ છે, પણ આપણે તો ઘણા વખત જાણીએ છીએ કે રોંગ સાઈડ તમે જો ગાડી 4 વ્હીલર ગાડી એફોર્ડ કરી શકતા હો તો તમે 10-15 રૂપિયાનું પેટ્રોલ થોડું વધારે જાય, પણ તમે રાઈટ સાઈડ આવવા માટે યુટર્ન કેમ નથી મારી શકતા? બધા જ 2 વ્હીલર હોય કે આપણે માની લો કે સાયકલ સવાર હોય બિચારા, એને આપણે શ્રમિક વર્ગનો હોય એને વધારે નહીં થાય તો આપણે માફ કરવો કરી શકીએ કે ભાઈ બહુ લાંબુ ચક્કર ફરીને આવવાનું હોય તો એને થોડું વધારે શ્રમ કરવો પડે. પણ 2 વ્હીલર અને 4 વ્હીલર વાળા આ જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે આપણને આશ્ચર્ય અને દુઃખ પણ થાય છે. ચોક્કસ વિક્રમભાઈ, હું તમને એમ કહું કે રોંગ સાઈડની વાત હોય, હેલ્મેટની વાત હોય કે કોઈ પણ વાત હોય, દર વખતે હાઈકોર્ટ દંડો પછાડે પછી જ સરકાર જાગે છે. હાઈકોર્ટ ફટકાર લગાવે પછી જ પોલીસ કામગીરી કરે છે અને પોલીસ પાછી 6 મહિનામાં ગેસ વગરની સોડા જેવી થઈ જાય છે સરકારી તંત્રની સૂચનાઓને કારણે. એને કારણે કોઈ સુધારો થતો નથી. મૂળમાં, રૂટમાં જ્યાં આપણી ખામી છે, હું તમને મારા એક પોલીસ અધિકારી મિત્ર છે, એની સાથે વાત થઈ હતી. ટ્રાફિક શાખામાં જે ડીવાયએસપી હતા સુરતમાં, મારે એમની સાથે વાત થઈ હતી. મને કે કિરીટભાઈ, આ ગુજરાતની પ્રજાને તમારે 3 પેઢી પછી પણ ટ્રાફિક સેન્સ નહીં આવે એનામાં. અત્યારની જે પેઢી છે એના પછી પણ 3 પેઢી જતી રહેશે તો પણ ટ્રાફિક સેન્સ નહીં આવે. સાહેબ, એવું કેવી રીતે બની શકે? મને કે તમે આઝાદી પછી તમે આટલા વર્ષ થયા છતાં તમે આ ઉધના 6 રસ્તાનું ટ્રાફિક જુઓ. તમે અહીંયાથી ગ્રીન સિગ્નલ ચાલુ થાય છે અને સામેથી પેલા ચાલવાનું ચાલુ કરે છે. ઝીબ્રા ક્રોસિંગ શું છે, ઝીબ્રા ક્રોસિંગનું મહત્વ એ લોકોને સમજાતું નથી. વાહન ચાલકોને હેલ્મેટ પહેરવું નથી, કાર ચાલકોને સીટ બેલ્ટ પહેરવો નથી અને રોંગ સાઈડમાં આવવા માટે કોઈ પણ બહાનું જોઈએ, અહીંયા જ જવું છે એમ કરીને પોલીસની સાથે પણ દલીલો કરશે, લડાઈ કરશે, ઝઘડા કરશે ખુલ્લામાં અને બધું સંઘર્ષ કરશે. તો આ પરિસ્થિતિ થવાનું કારણ શું છે? પરિસ્થિતિ થવાનું કારણ આપણે પોતે જ છીએ. આપણે નાગરિક તરીકે આપણને જે બેઝમાં જે તાલીમ મળવી જોઈએ શિક્ષણ કાળ દરમિયાન, ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ જે બાળકો લેતા હોય એ લોકોને ટ્રાફિક અવેરનેસ માટેની જો પહેલેથી જ સૂચનાઓ આપવામાં આવતી હોય, એ લોકોને એ રીતે સમજાવવામાં આવતું હોય. હું તો કહું છું, એ લોકોને એક અઠવાડિયામાં એક દિવસ તમે શનિવારે જે રીતે પીટી કરાવો છો એવી રીતે વાહનો ચલાવવા વિશેની પણ એક થોડીક એને ટીપ આપવામાં આવે અને એ રીતનું માર્ગદર્શન આપવામાં આવે તો એ ઉંમરલાયક થતા સુધીમાં એનામાં ઘણી બધી વાહન પ્રત્યેની સેન્સ આવી જશે અને ખૂબ જરૂરી છે. તમે જુઓ કે દર વખતે દરેક મુદ્દે, વાહન ચાલકોનો મુદ્દો હોય, અકસ્માતનો મુદ્દો હોય, હેલ્મેટનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય, આમ જનતાને જે રોજે રોજ સ્પર્શતા મુદ્દા હોય એની અંદર હાઈકોર્ટે ધોકો પછાડવો જ પડે છે. રોડ રસ્તાની વાત કરીએ આપણે. રોડ રસ્તા તમે ભાઈ કેટલો ટેક્સ લો છો? તમે એક વાહન બજારમાંથી નવું ખરીદો તો તમને ખબર પડે કે મહાનગરપાલિકા તમારી પાસેથી કેટલો બધો ટેક્સ લે છે રોડ રસ્તા માટેનો. આરટીઓમાં તમે કેટલા બધા રૂપિયા ભરો છો? રાજ્ય સરકાર કેટલો બધો ટેક્સ લે છે અને એના બદલામાં તમને શું આપે છે? ટોલ નાકા આપે છે, તમને ટોલ ટેક્સ ઉઘરાવવા માટેના નાકા આપે છે અને ખાડાવાળા રસ્તા આપે છે. નેશનલ હાઈવે ઉપર ખાડા પડી જાય અને નેશનલ હાઈવે ધોવાઈ જાય એવું આ તમારું તંત્ર ચાલતું હોય ત્યારે, અને એમાં માત્ર ને માત્ર પ્રજા પાસેથી અપેક્ષા રાખવી 100% દરેક પ્રજાજનોએ
એક જાગૃત નાગરિક તરીકે પોતાનું વાહન રોંગ સાઈડમાં ન ચલાવવું જોઈએ. હાઈકોર્ટે તો વિક્રમભાઈ એટલે સુધી કીધું છે કે એના વાહનો જપ્ત કરો અને એને આકરો દંડ કરો. આ બહુ મહત્વનું છે. દંડની રકમ વધારો, 10,000 રૂપિયા કરી દો દંડ. રોંગ સાઈડમાં આવતા શરમ નથી આવતી તમને? કોઈની જિંદગી જોખમાય એની સામે. આપણે સુરતનો એક યુવાન છે, વરાછાની અંદર રોંગ સાઈડ જતા લોકોને વારંવાર રોકે છે, રસ્તા ઉપર ઉતરી આવે છે, પિયુષ ધાનાણી. એને બિચારાને કોઈ વખત જાહેરમાં માર્યો છે આજ પબ્લિકે ભેગા થઈને. ભાઈ તારે શું છે એમાં લેવા દેવા? એ છોકરો, એ યુવાન લોક જાગૃતિ માટેનું કામ કરે છે. એનો પોતાનો કોઈ અંગત સ્વાર્થ નથી. એને કોઈ ફાયદો નથી થવાનો, એને કોઈ પગાર નથી આપવાનું અને કોઈ ઇનામ નથી આપવાનું. તો આવી રીતે લોક જાગૃતિ જે ફેલાવવાનો પ્રયત્ન કરે છે એને પણ આપણે મારી લઈએ છીએ. હાઈકોર્ટે બહુ સરસ કીધું છે. અને બીજું એની સામે તમને કહું સાહેબ કે અહીંયાના જ વાહન ચાલકો જ્યારે મુંબઈમાં જાય છે, બેંગ્લોરમાં જાય છે, ત્યાં વાહન ચલાવે છે, ત્યારે કેમ તમામ કાયદાઓનું પાલન કરે છે? કેમ કે ત્યાં કશું સાંભળતા નથી, કોઈ પૂછતા નથી અને સીધી રસીદ પકડાવી દે છે. ત્યાં મુંબઈમાં જાય, અહીંયાના જ વાહન ચાલકો મુંબઈમાં બહુ સીધી રીતે વાહનો ચલાવતા હોય છે, ત્યાં રોંગ સાઈડમાં જવાની વાત નથી કરતા. ગુજરાતમાં જ આ સમસ્યા કેમ છે? આ બહુ મહત્વની કિરીટભાઈ, ગુજરાતમાં અને ખાસ કરીને મેં જોયું છે રાજકોટમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે. રાજકોટમાં ટ્રાફિક સેન્સ ખૂબ જ લોકોમાં ઓછી જોવા મળે છે, કમનસીબે, જેને કારણે જ હમણાં મોટો એક્સિડન્ટ થયો હતો અને 3 થી 4 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા બસ સાથે. આ તો મેઇન રોડ પર બિચારા ઊભા હતા, એક કચડાઈ મર્યા. અને એ સિવાય આપણે ત્યાં સુરતમાં પણ તમે જુઓ, આ તમે વરાછા રોડ તરફ જઈને જોશો તો ખ્યાલ આવશે કે કોઈને કોઈ ટ્રકો કે લક્ઝરી બસો પણ રોંગ સાઈડ આવે છે, આટલી મોટા મોટા વાહનો પણ. એટલે એક તરફનો ટ્રાફિક જામ આખો થઈ જાય છે. હવે તમને જે પોતે બિચારો રાઈટ સાઈડ જતો હોય, એની સામેથી વાહન આવે તો એને ક્યાં જવું? તો બી એ પેલા જ દાદાગીરી કરે. જે રોંગ સાઈડ આવે છે એ માને છે કે એ કઈ ખોટું કરતા જ નથી એ લોકો. વિક્રમભાઈ, એક વસ્તુ હું બહુ મહત્વની છે કહું કે SVNIT નો સર્વે છે કે સુરત શહેરની અંદર સ્કૂલ બસ, સ્કૂલ ઓટો અને સ્કૂલ વાન અને વિદ્યાર્થીઓ જે વાહન લઈને કે સાયકલ લઈને આવે છે એ તમામનો જે ટ્રાફિકનો જામની જે સમસ્યા છે એમાં 55% વાહનો શાળાઓના છે. શાળા સંચાલકો, હું તમને કહું, આજે મોટી મોટી સ્કૂલો છે સુરત શહેરની, એની અંદર જે બાળકોને લાવવા લઈ જવા માટેની બસો મૂકી છે, તો એક સાથે 35-40 બસ એક સાથે નીકળે તો એ કેટલું મોટું લશ્કર થાય. એ આખો રસાલો નીકળે અને દરેક સોસાયટીના નાકા ઉપર એ લોકો બાળકને પિક કરે અથવા તો ડ્રોપ કરે, તો ત્યાં પણ સમસ્યા સોસાયટીના ગેટ પર થતી હોય છે. સોસાયટી આમને સામને હોય તો ત્યાંથી રોંગ સાઈડમાં જઈને એ લોકો પાછા ઉતારતા હોય છે. આ બહુ મોટી સમસ્યા છે. બીજું, પોલીસ કમિશનર શ્રીનું જાહેરનામું દર 3 મહિને 6 મહિને બહાર પડે છે કે ભારે વાહનોને સુરત શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ અથવા તો અમદાવાદ શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ. રાજકોટ, વડોદરા જેવા શહેરો કે જ્યાં ખાનગી લક્ઝરી બસો મોટા પ્રમાણમાં ચાલે છે, એ લોકો ક્યારેય પણ આ કમિશનરોના આદેશોનું પાલન કરતા નથી. અને ટ્રાફિક પોલીસ, આપણે ન બોલવું જોઈએ પરંતુ એના નિયમિતપણે એ લોકો મમ્મમ કરી લે છે. એની રીતે એ લોકો એનો જે ફિક્સ મહિનાનો હપ્તો હોય છે એ લોકોને મળી જતો હોય છે. અને સૌથી મહત્વની વાત કે સવારે 10 વાગે પણ તમને વરાછા રોડ કે સુરતના કોઈ પણ વિસ્તારની અંદર લક્ઝરી બસો જોવા મળશે. આ ઉપરાંત આપણે ટ્રાફિકની, શહેરના ટ્રાફિકની વાત કરી, બહારગામથી આવતી લક્ઝરીઓની વાત કરી, એ ઉપરાંત સુરત શહેરના વેસુ, અડાજણ, પાલ, રાંદેર, જહાંગીરપુરા, જહાંગીરાબાદ સહિતના અને પાર્લે પોઈન્ટ વિસ્તારની અંદર સૌથી બીજી એક મોટી સમસ્યા હોય તો હજીરાની કંપનીઓની બસો, જે એના કર્મચારીઓને લાવવા લઈ જવાનું કામ કરે છે, એ મોટા મોટા વાહનો છે અને એ પીક અવર્સ દરમિયાન પણ એ લોકોની અવર જવર ચાલુ રહેતી હોય છે. એ લોકોને સ્પેશિયલ કેસમાં છૂટ આપવામાં આવી છે, પરંતુ એ લોકોએ નિયમોનું પાલન કરવાનું છે. એ તો કઈ એને છૂટ નથી આપી શકાતી ને. નિયમો તો બધાને માટે સરખા છે ને. કોઈ પણ વાહન ચાલક હોય, કાર ચલાવતા હોય કે 2 વ્હીલર હોય કે લક્ઝરી બસ ચલાવતા હોય કે ટ્રક ચલાવતા હોય. ત્રીજી વસ્તુ, સૌથી વધારે ભારણ બીજું, જો તમે વેસુની અંદર ને અન્ય વિસ્તારની અંદર જુઓ તો મહાનગરપાલિકાના ડમ્પરો જે ફરતા હોય છે, માટી લાવવા લઈ જવાનું કામ કરતા હોય છે, એ ડમ્પરોનો પણ ત્રાસ છે. ડમ્પરોને કારણે પણ સંખ્યાબંધ અકસ્માતો સુરત શહેરમાં થતા રહે છે. આપણે સુરતની વાત કરી, એની સાથે અમદાવાદમાં પણ આજ વડોદરાની પણ વાત કરી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, બધી જગ્યાએ આપણી ચેનલ બધા અમદાવાદ, સુરત, વડોદરા બધા જોઈએ છે. તમામ શહેરોની આ સમસ્યા છે. જો SG રોડ છે કે જૂના અમદાવાદ શહેરની વાત કરો તમે, ખાડિયાથી માંડીને રિલીફ રોડ, ત્યાં પણ એટલા બધા ટ્રાફિકની ભરણની સમસ્યા છે. એ જ રીતે ભાવનગરમાં પણ આ પ્રોબ્લેમ છે, વડોદરામાં પણ એટલે આખા ગુજરાતમાં તમે જો. અને બીજી
નવાઈની વાત એ છે કે અમદાવાદમાં કે વડોદરામાં કે રાજકોટમાં કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરતી નથી. એકલ દોકલની વાત કરતા તો પોલીસ ત્યાં એમને કોઈ દંડની સજા નથી કરતી. એ પણ એક બહુ મોટી સમસ્યા છે. વાહનો જપ્ત કરવા હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે કે રોંગ સાઈડમાં આવતા હોય એના વાહનો જપ્ત કરો. જ્યાં સુધી કાયદાનો ડર નહીં હોય, જ્યાં સુધી એમને ભલામણોથી છૂટી જવાશે એ મગજમાંથી નહીં નીકળે ત્યાં સુધી એ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે. તમે વરાછામાં જાઓ કે વેસુમાં જાઓ, પાલમાં જાઓ કે અડાજણમાં જાઓ, જ્યાં સુધી લોકોને કાયદાનો ડર હશે ત્યાં સુધી જ એ લોકો પાલન કરશે. અને દંડ એટલી મોટી રકમ હોવી જોઈએ કે લોકોને ખબર પડે, ભરવા જાય ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે આટલી મોટી રકમ. તમને દુબઈની અંદર કોઈ રિલીફ નથી કોઈને પણ. ત્યાં ટ્રાફિકનો તમે નિયમોનું ઉલ્લંઘન કરો એટલે તરત જ તમારે પૈસા ભરવા જ પડે. ઇંગ્લેન્ડ હોય તો અમેરિકા હોય, કોઈ પણ હોય, આપણે ગુજરાતની વાત કરીએ છીએ. ચાલો હું તમને એક બીજી નવાઈની વાત કરું કે ઓલ્ડ લંડન સિટી છે ને, ઓલ્ડ લંડન સિટી જે વર્ષોથી છે અને ત્યાં ખૂબ સાંકડા રસ્તાઓ છે. ઓલ્ડ લંડન સિટીની અંદર ડબલ ડેકર બસ ચાલે છે આજની તારીખમાં. ત્યાંના લોકો કેટલા બધા અવેર હશે તમે વિચાર કરો. તમે એની સામે જાપાનનું ઉદાહરણ લઈ શકો. ઘણા બધા રાજ્યો પણ એવા છે. હું તો માત્ર બધું વિદેશમાં જ સારું છે એવું આપણે નથી કહેતા. મહારાષ્ટ્રની અંદર તમે મુંબઈની ટ્રાફિક સેન્સ જુઓ, મુંબઈના લોકોની ટ્રાફિક સેન્સ જુઓ તમે, બહુ સરસ રીતે એ લોકો ઝીબ્રા ક્રોસ પણ એ રીતે કરે છે, બ્રિજનો ઉપયોગ પણ એ રીતે કરે છે, ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ પણ એટલો કરે છે. તમે દરેક સ્ટેશનની બહાર જોજો, રેલવે સ્ટેશન પર નીચે તમને ચાલતા માણસ જોવા જ નહીં મળે. તમામ જગ્યાએ ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ જ એ લોકો કરશે. થોડું વધારે ચાલવું પડશે, પરંતુ આપણે ત્યાં આ સિસ્ટમ નથી. આપણે ત્યાં ગુજરાતમાં ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ત્યાં ફેરિયાઓ બેસી જાય છે કે ભિખારીઓ ભીખ માંગવા બેસી જાય છે. અને દરેક શહેરમાં તમે જોશો તો માણસે રસ્તા ક્રોસ કરવા હોય તેને બીક લાગે કે ક્યાં કોઈ વાહન એને સાથે અથડાઈ નહીં જાય. એટલે સામાન્ય જે રસ્તે ચાલતો માણસ છે જેને રસ્તા ક્રોસ કરવા છે તો એને માટે પણ ખૂબ મોટી સમસ્યા છે કે ભાઈ વાહન ચાલકો વિદેશમાં તો આપણે જોઈએ છીએ કે રસ્તો ક્રોસ કરનાર જતો હોય તો વાહન ચાલક ઉભો રાખી દે, વૃદ્ધ હોય, બાળકો હોય તો એને પૂરતો સમય આપે. જ્યારે આપણે ત્યાં તો એવું છે જ નહીં, હોર્ન મારીને એને આગળ જવાની ટ્રાય ચાલે. જી બિલકુલ. વાહન ચલાવનાર દરેક વ્યક્તિના મગજમાં એવું હોય છે કે મારી પાછળ જે વાહન ચલાવે છે એ ડોબો છે અને આગળ જે નીકળી ગયો છે એને ઉતાવળ છે. આ બે જ વસ્તુ એના મગજમાં ચાલતી હોય છે સતત. અને રોંગ સાઈડની તો જે સમસ્યા છે એના કારણે સંખ્યાબંધ અકસ્માતો થયા છે. રોડ રસ્તા તૂટેલા હોય એના કારણે પણ અકસ્માતો થાય છે. રખડતા ઢોરના મુદ્દે પણ હાઈકોર્ટે ટકોર કરવી પડે, હેલ્મેટના મુદ્દે ટકોર કરવી પડે, રોંગ સાઈડના મુદ્દે ટકોર કરવી પડે. તો આમાં કશે ને કશે સરકારની પણ ભૂમિકા હોવી જોઈએ. સરકાર અવેરનેસ માટે શા માટે આ બધું નથી કરતી? સરકાર પ્રજાને અવેર કરે, ખાસ કરીને વિદ્યાર્થી કાળની અંદર. અને વાલીઓએ પણ આમાં લોકોએ પણ જાગૃત થવું પડશે. હમણાં ઢોરની વાત કરી ને, રસ્તે રખડતા ઢોર, એ તો તમે હાઈવે પર જાઓ ને, અહીંયાથી ધારો કે અમદાવાદ કે અહીંયા સુરત થી મુંબઈ કે વડોદરાથી કે રાજકોટ કે જુનાગઢ જાઓ, દરેક હાઈવે પર આ બધા રખડતા ઢોરો નહીં, એમને લઈ જનાર પેલો સાથે હોય છે, ચરાવવા લઈ જતા હોય છે કે ચરાવવા લઈ જઈને પાછા ફરતા હોય છે. પણ એમને કોઈ ડર નથી, કારણ કે આ બાબતે હાઈકોર્ટે ખૂબ કડક વલણ લીધું હતું. પણ પછી મત બેંકને નારાજગી નહીં થાય એને કારણે સરકારે થોડો વખત કડક અમદાવાદમાં પગલાં લીધા. અને આજે અમદાવાદના રસ્તા ઉપર તમને ઢોર બેઠેલા દેખાય છે ઠેર ઠેર. કારણ કે એટલા માટે કે એને પછી સરકારે બંધ કરી દીધું કે આ એક ખાસ વોટ બેંક છે એમની, એ નારાજ નહીં થઈ જાય. ડેનમાર્ક સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરે છે એવું આપણે ભણીએ છીએ. ડેનમાર્કની અંદર પશુઓ નહીં હોય, એ લોકો કઈ હવામાંથી તો દૂધ નહીં ઉતારતા હોય, સીધું દૂધ આમ બોગરું રાખે એટલે અંદર ભરાઈ જાય એવું તો નહીં હોય. ત્યાં પણ પશુઓ છે, કેટલ ત્યાં પણ છે, પરંતુ ત્યાં ચોક્કસ ગાઈડલાઈનનું પાલન કરવું પડે છે કે એક કેટલનું જે જગ્યા હોય એનાથી બહાર એ લોકો આજુબાજુના ખેતરમાં ચરાવવા લઈ જઈ શકે, પણ એને રોડ રસ્તા ઉપર ન લાવી શકે. આપણે ત્યાં એ શક્ય જ નથી. આપણે ત્યાં તો વોટ બેંકનું રાજકારણ આવે, સમાજનું રાજકારણ આવે, અને કોર્ટ જ્યારે ધોકો પછાડે ત્યારે સરકાર માય બાપ ત્યાં પાછી કુર્નિશ બજાવવા પહોંચી જાય હાઈકોર્ટમાં અને આમ કરી નાખ્યું છે અને આટલી કાર્યવાહી કરી છે, એના રિપોર્ટો રજૂ કરવામાં આવે. રખડતા ઢોર, મહાનગરોની અંદર રખડતા ઢોરની સમસ્યા છે. તમે જો સુરત શહેરની અંદર સિંગણપુરથી લઈ લો કે જહાંગીરાબાદ કે કેનાલ રોડ લઈ લો કે વેસુ લઈ લો, કોઈ પણ સ્થળે સુરતમાં તમને વરાછા, પૂણા ગામ, કાપોદ્રાથી માંડીને મોટા વરાછા, તમામ સ્થળે તમને કે નેશનલ હાઈવે ઉપર પણ તમને ઢોર લઈને, ધણ લઈને, ભરવાડ કે અન્ય જ્ઞાતિના જે લોકો આ કામ કરે છે, એ રાજ્યના ધોરીમાર્ગો હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય કે શહેરના માર્ગો હોય, ત્યાં જોવા મળશે.
આખા રાજ્યની આ સમસ્યા છે. એના હા. મુદ્દે પણ હાઈકોર્ટે ટકોર કરેલી છે અગાઉ, મહાનગરપાલિકાઓને પણ કીધું છે. પરંતુ બધું જ હાઈકોર્ટે કરવાનું હોય ને હાઈકોર્ટે સૂચનાઓ આપવાની હોય તો આ સરકાર, જે ચૂંટાયેલી સરકાર છે અને જે અધિકારીઓ આખું તંત્ર ચલાવે છે, એ લોકોને વાતે વાતે હાઈકોર્ટે કાન પકડવાના છે એવું છે તો પછી દરેક મુદ્દે પીઆઈએલ દાખલ કરી અને લોકો એનો ન્યાય માંગવા માટે હાઈકોર્ટના પગથિયા ઘસશે. જ્યાં સુધી લોક જાગૃતિ નહીં આવે, સરકાર એના પ્રત્યે સજાગ થઈ અને લોક જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે. હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ, કોઈ પણ સૂચનાઓનું પાલન એ રીતે નહીં થાય. એ લોકોને ફટકારવા જ પડે. દંડ ફટકારો, મોટા વાહનો જપ્ત કરો અને જપ્ત કરેલા વાહનોની હરાજી કરાવો અલગ. જી, હવે હાઈકોર્ટે આ વખતે થોડી કડકાઈ બતાવી છે, ત્યારે જોઈએ સરકાર અને કઈ રીતે ફોલોઅપ કરે છે અને લોકો પણ જાગૃત થાય કે નહીં. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.